शान्ताकारं भजगजननं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविरदालगम्यं वन्दे विष्णुभवभयरं सर्वलोकैकनाथं। अध्यायो गणत्रयविष्मो मध्याह्नकाल पछીનું કૃત્ય પુણ્યશીલ સુશીલો વાવતો વિભો પ્રયાય ગોલોકમ કથમત્રમ વિલંબસે પુરુષોત્તમ સાનિધ્યમ ત્વયા લબ્ધમ વિશેષત કર્દય વાચ બહુની મમ કર્માણિ સંતિ ભોગાન્યનેકયશ કેન મે નિષ્કૃતિર્જાતા યતો ગોલોકમાપ્ન્યમ यावन्त्यो वर्षधारश्च कृणानि भुर्जकणं यावन्त्यस्तारकाव्योऽग्नि तावत् पापानि सन्ति मे कथमेन्तमया प्राप्तं वपुर्दिव्यं मनोहरम् एतत् कारणमत्युग्रं मह्यं ब्रोतं हरे प्रियो। પુણ્યશીલ તથા સુશીલ નામના વિષ્ણુદૂતોએ કહ્યું કે હે વિભુ, તમે ગોલોકમાં ચાલો, શો માટે વિલંબ કરો છો? આપે શ્રી પુરુષોત્તમ પ્રભુની સમીપમાં રહેવાનું ઉત્તમ ફળ મેળવું છે. કદરીએ કહ્યું કે હજુ ભોગવા યોગ્ય મારા ઘણા કર્મો છે, છતાં કયા કારણથી તે કર્મોનો એકાએક નાશ થયો કે જેથી હું ગોલોકમાં જવાને લાયક થયો? જેટલી વરસાદની ધારાઓ છે, જેટલા પૃથ્વી પરના 3 અને રજકણો છે, તથા આકાશમાં જેટલા તારાઓ છે તેટલા મારા પાપો છે, છતાં મને આવું મનોહર દિવ્ય શરીર કેમ પ્રાપ્ત થયું? તેનું સગળ કારણ હે હરિના દૂતો મને તમે કહી સંભળાવો. નારાયણે કહ્યું એ પ્રમાણે તેનું વચન સાંભળી હરિના દૂતોએ કહ્યું કે હે દેવ, તેનું મોટું કારણ હજી સુધી શું આપ જાણી શક્યા નથી? આપ સર્વ માસોમાં શ્રેષ્ઠ માસને જાણતા નથી કે જે વિષ્ણુ તથા મહાપુણ્યકારી પુરુષોત્તમ નામના પ્રસિદ્ધ છે. તેમાં આપે દેવતાઓ પણ કરી શકે નહીં તેવું ઉગ્ર તપ કર્યું છે. હે મહારાજ, તે વખતે વાનરના દેહ આપ જંગલમાં રહેતા હતા, તેથી કદાચ અજાણમાં ગયો હશે. મુખમાં રોગ હોવાથી અજાણતા આહાર કર્યા વગર આપનાથી વ્રત થયું, અને આપે વાનર જાતિની ચપળાથી દીટા સહિત ફળનો તોડી પૃથ્વી પર નાખી દીધા. તેનાથી બીજા માણસો તૃપ્ત થયા, પરંતુ તમે તો અંતરની ઊંડી પીડાથી પાણી પણ પીધું ન હતું. હે નિષ્પાપ, એ પણ તમારા અજાણતા પુરુષોત્તમ માસના તીવ્ર તપ થયો અને ફળો પાડવાથી પરોપકાર થયો. ભયંકર ટાઢ, વાયુ તથા તડકો એ બધા મનમાં ફરતા આપને સહન કર્યા, અને સુંદર મહાતીર્થમાં 5 દિવસ સ્નાન કર્યો. તેથી આપને શ્રી પુરુષોત્તમ માસના સ્નાનનું ફળ મળ્યું. એ પ્રમાણે રોગથી પીડાતા આપને અજાણતા ઉત્તમ તપ કર્યું. એ બધો આપને સફળ થયો, તેનો આપે હમણાં અનુભવ કર્યો. તમે જો કે અજાણતા પુરુષોત્તમ માસનું વ્રત કર્યું હતું, તો પછી ઉત્તમ મહાત્મ્ય જાણી શ્રદ્ધાથી વિધિ પ્રમાણે પુરુષોત્તમ માસના વ્રત કરે તેનું બધું ફળ મળે. જે સ્વાર્થ આપો સાધ્યો તેઓ કરવાને કોણ સમર્થ છે? કારણ કે પુરુષોત્તમ માસમાં એક ઉપવાસ કરવાથી માણસના પાપના સહુમાંથી છૂટી જાય છે. પુરુષોત્તમ માસના વ્રત સરખું ભગવાને બીજું કંઈ પ્રિય નથી. માટે જેઓ પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તેઓનું કૃત કર્તવ્યતા ધન્ય સમજવા. પૃથ્વીના ભાગ ભરતખંડમાં આંગણામાં મનુષ્યોનો જન્મ મેળવવો મુશ્કેલ છે, અને તેઓ જન્મ મળી જો પુરુષોત્તમ નું સેવન કરે છે તે સદા ભાગ્યશાળી અને પુણ્યશાળી છે. તેઓનો જન્મ સફળ સમજવો, કારણ કે તેઓનો સર્વ માસોમાં ઉત્તમ પુરુષોત્તમ માસ સ્નાન, દાન તથા જપમાં જાય છે. સગળા દાનો, પિતૃ કાર્યો તથા જાત જાતના જે તપો છે તે બધા પુરુષોત્તમ માસના કરોડો ગણું ફળ આપનારા થાય છે. તે નાસ્તિક, પાપી, શટ, ધર્મ ઢોંગી તથા ખલ પુરુષોને ધિક્કાર છે કે જે પુરુષોત્તમ માસ આવ્યો છતાં સ્નાન તથા દાન વગેરે સત્કર્મો રહિત રહે છે. શ્રી નારાયણ કહ્યું, હે પુણ્યશીલી તથા સુશીલ નામના વિષ્ણુદૂતોએ પોતાનો નહીં જાણેલો વૃતાંત વર્ણવ્યો
તે સાંભળી દિવ્ય દેહધારી વાનર ચકિત થઈ હર્ષથી રોમાંચિત થયો. પછી તીર્થ દેવતા કાલંદર પર્વત જંગલમાં અધિપતિ દેવતાઓ તથા સર્વલતા વનસ્પતિ વગેરે વૃક્ષોને તેને નમસ્કાર કર્યા. ત્યારે વાત પ્રદક્ષિણા કરી ઘનશ્યામનો વર્ણ વધતા શોભાવાન પીળા વસ્ત્ર જેને પહેર્યા છે એવો તે દિવ્ય પુરુષ વિનયવાળો થઈ વિમાનમાં બેઠો. તે વખતે દેવતાઓ આકાશ માર્ગથી જોવા લાગ્યા. ગંધર્વો સ્તુતિ કરવા લાગ્યા તથા કિન્નર આદિ જાત જાતના વર્જિતો વજવવા લાગ્યા. પ્રસન્ન થયેલા દેવતાઓ પુષ્પોની મંદ મંદી વૃષ્ટિ કરવા લાગ્યા. પછી તે યોગીઓ પણ દુર્લભ અને ગોપ ગોપી તથા ગાયોથી સેવાયેલા અને રાસ મંડળના સુશોભિત એવા ગોલોકમાં આનંદપૂર્વક ગયા. જરા મરણ રહિત તેમાં ગયા પછી કોઈ પણ જાતનો શોક રહેતો નથી એવા અચલ ધામમાં આ ચિત્ર શર્મા પુરુષોત્તમ માસની સેવનથી ગયો. જો કે તેણે અજાણતા વ્રત કર્યું હતું તો પણ વાનરનું શરીર છોડી દિવ્ય દેહ ધારણ કરી બે ભુજાવાળા તથા મુરલી હાથમાં ધારણ કરનારા સાક્ષાત પુરુષોત્તમ માસ પ્રભુને જોઈને ત્યાં આનંદ કરવા લાગે. નારાયણે કહ્યું કે હે નારદ, સર્વ દેવતાઓનો આ આશ્ચર્ય જોઈને વિસ્મય પામ્યા અને શ્રી પુરુષોત્તમ પ્રભુની પ્રશંસા કરતા પોતપોતાને સ્થાને ગયા. નારદે પૂછ્યું કે હે નારાયણ, દિવસના પહેલા ભાગના કરવાનું કર્મ તમે કહ્યું, પણ દિવસના પાછળના ભાગમાં કેવી રીતે કર્મ કરવું? હે તપોધન, આ સર્વ વક્તાઓમાં શ્રેષ્ઠ વક્તા હોવાથી ગ્રહસ્થોના ઉપકાર માટે મને કહું. કારણ કે આપ સરકાર મહાપુરુષો હંમેશા સર્વના ઉપકાર માટે પૃથ્વી પર ફર્યા કરે છે. શ્રી નારાયણ કહ્યું કે હે નારદ, પ્રાતઃકાલનો કહેલો કર્મ વિધિ પ્રમાણે સમાપ્ત કર્યા પછી મધ્યાહન સંધ્યા તથા તલોથી તર્પણ કરવું. પછી પંચમહાયજ્ઞ કરવા. તેમાં દેવતાઓ, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, સિદ્ધો, યક્ષો, સર્પો, દૈત્યો, પ્રેતો, પિશાચો તથા અન્ય સમસ્ત સર્વ જાતિના તેઓમાંથી જે કોઈ અન્નની ઈચ્છા રાખતો હોય તેને હું આ અન્ન આપું છું એમ બોલી અન્નનું બલિદાન મૂકવું. ત્યારે વાત કાગડાને તથા કૂતરાને ઉચ્ચાર કરી બલિદાન આપી સર્વ પ્રાણીથી ફરીથી જુદું જુદું બલિદાન આપવું. પછી વિધિ પ્રમાણે આચમન કરી શ્રદ્ધા વડે મનમાં સંતોષ કરી અતિથિને લેવા માટે ઘરના બારણા પાસે જઈને તેની વાટ જોતા ઉભા રહેવું. ગોદહન કાલ ગાયની દૂતા જે વખત લાગે તેમાં તે જો ભાગ્ય યોગ્ય અતિથિ મળે આવે તો પ્રથમ તેની વાટ વડે સત્કાર કરી તેના દેહ સમાન પૂજા કરવી. પરમ ભક્તિ વડે પોતાની શક્તિ પ્રમાણે અન્નપાનથી તેને સંતોષ આપવો. પછી શાક વગેરે ઉત્તમ પદાર્થોથી બનાવેલી રસોઈમાંથી વિધિ પ્રમાણે બ્રહ્મચારીની ભિક્ષા આપવી. સંન્યાસી તથા બ્રહ્મચારી બને પાકી રસોઈના માલિક છે માટે તેઓનો અન્ન ન આપવો હોય તો ચંદ્રાયણનો વ્રતનું પ્રાયશ્ચિત કરવું. યતિની ભિક્ષા આપવી હોય ત્યારે પ્રથમ તેના હાથમાં જળ આપવું, પછી ભિક્ષા આપી અને ફરીથી હાથમાં જળ આપવું. એ પ્રમાણે સંન્યાસીની ભિક્ષા આપવાથી તે ભિક્ષા મેરુતલિતતા જળ સાગર સમાન થાય છે. જે માણસ સંન્યાસીનો સત્કાર કરીને ભિક્ષા આપે છે તેના ગાયના દાન સમાન પુણ્ય મળે છે એમ સાક્ષાત યમરાજ કહે છે. પૂર્વ દિશા તરફ મુખ રાખી મૌન ધારણ કરી અન્નની નિંદા કર્યા વગર શુદ્ધ ઉત્તમ પાત્રમાં ભોજન કરવું. એક વસ્ત્ર પહેરી ભોજન કરવું નહીં, પરંતુ બીજું ઉપવસ્ત્ર ઓઢી પોતાના આસન પર બેસી સ્વસ્થ ચિત્તે પ્રસન્ન રાખી શુદ્ધ પાત્રમાં ભોજન કરવું. જે માણસ પોતાના કાંસાના પાત્રમાં એકલો ભોજન કરે છે તેના આયુષ્ય, બુદ્ધિ, યશ તથા બલ એ 4 વધે છે. હવે ભોજનના વિધિ કહું છું. હાથમાં જલ, સત્યમ વર્તેન પરિશિષ્ટામી એ મંત્ર બોલી પાત્રની ચોતરફ જલ ફેરવી ઘી તથા શાક આદિ સહિત ભોજન કરવું. ભોજન કરવા પહેલા ઘી સહિત કઈ અન્ન લઈ ભૂપદે નમઃ, ભુવનપદે નમઃ, ભૂતાનાં પદે નમઃ, ધર્માય નમઃ, ચિત્રગુપ્તાય નમઃ, ભૂતેભ્યો ઇદમ, ભૂપતિ
ભુવનપતિ, ભૂતપતિ, ધર્મ તથા ચિત્રગુપ્ત તથા ભૂતોને નમસ્કાર છે, એમ બોલી સર્વને જુદા જુદા એક એક ગ્રાસનું બલિદાન આપ્યું. ત્યારે બાદ ભૂખ તથા તરસથી પીડાથી જે કોઈ પ્રાણીઓ ત્યાં રહેતા હોય ત્યાં તેમની અક્ષય તૃપ્તિ માટે આપ બલિ સુખકારી થાઓ, એમ બોલી એક ગ્રાસ ફરીથી મૂકવો. પછી ઓમ પ્રાણાય સ્વાહા એમ બોલી પ્રાણ, ઓમ અપાનાય સ્વાહા એમ બોલી અપાન, ઓમ વ્યાનાય સ્વાહા એમ બોલી વ્યાન, ઓમ ઉદાનાય સ્વાહા એમ બોલી ઉદાન, और ओम समानाय स्वाहा एम बोली समान. ए प्रमाणे आदिमा प्रणव ओमकार तथा अंतमा स्वाहा शब्द बोली घी बेवડાવેલા અન્નના 5 ગ્રાસ જીભથી ગળી જાવ, પરંતુ દાંતથી ચાવવા નહીં. પછી સ્વસ્થ અંતઃકરણ રાખી પહેલા મીઠો, મધ્યમાં ખારો તથા ખાટો અને અંતમાં કડવો તથા તીખો પદાર્થ ખાવો. જે માણસ પહેલા નરમ, મધ્યમાં કઠણ તથા અંતમાં ફરીથી નરમ પદાર્થ ખાય છે તે માણસ બલવાન તથા આરોગ્યવાન થાય છે. સંન્યાસી 8, વાનપ્રસ્થીએ 16, ગ્રસ્તાશ્રમે 32 તથા બ્રહ્મચારી મળે તે પ્રમાણે ગ્રાસ લો. બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય શાસ્ત્ર વિરુદ્ધ ભક્ષ્ય તથા ભોજ્ય ખાવો નહીં, કારણ કે સૂકો તથા ઠંડો આહાર શાસ્ત્રમાં અભોજ્ય કહેલો છે. ઘી તથા દૂધના પદાર્થ સિવાય બાકીના બીજા પદાર્થોમાં શેષ ભાગ રહે તેમ ભોજન કરવું. ભોજન થઈ રહ્યા બાદ શેષ બચેલા અન્નનો પિંડ કરી આંગળીઓમાં અગ્રભાગ ઉપર રાખી જલની અંજલિ ભરી તેમાંથી અડધા જલનું પાન કરી આંગળીના અગ્રભાગ ઉપર રહેલા પિંડને ભૂમિ પર મૂકી અંજલિમાંથી પીતા અર્ધું બચેલું જલ નીચેનો મંત્ર ભણી પિંડ ઉપર ચડાવવું. તે મંત્ર જે ન ભણવામાં આવે તો માણસને પાપનો ભાગી થાય છે અને પ્રાયશ્ચિત કરવાથી તેની શુદ્ધિ થાય છે. પરુથી ભરેલા રોરવ નામના નરકમાં 10 કરોડ તથા અબજ વર્ષો સુધી રહેનારા પ્રાણીઓને આપેલું આ જલ અક્ષય થાવ. આ મંત્ર બળે ભૂમિ ઉપર મૂકેલા પિંડ ઉપર જલ ચડાવી દાંત સાફ કરી આચમન કર્યા બાદ ભોજન પાત્રને ઉપડાવી થોડા ભીના હાથ રાખી ત્યાંથી ઉઠીને બહાર આવી સાવધાન મન રાખી મુખ તથા હાથને માટી તથા શુદ્ધ જલથી સાફ કરવા. પછી 16 કોગળાઓ કરી શુદ્ધ થઈ આસન ઉપર સુખથી બેસી નીચેના 2 મંત્ર બોલી પેટ ઉપર હાથ ફેરવો. અગસ્ત્યમ કુંભકર્ણે ચ શનિ ચ વડવાનનમ આહારમ પરિપાગાર્થમ સ્મરે દીપમ ચ પંચમમ આતાપી માર્તો યેન વાતાપી ચ નિપાતિતો સમુદ્ર શોષિતો ઈસેન મેઘસ્ય પ્રસીદતુ. ખાધેલું પચવા માટે અગસ્ત્ય, કુંભકર્ણ, શનિ, વડવાનલ તથા ભીમનું સ્મરણ કરવું. જેણે આતાપીને માર્યો તથા વાતાપીને પાડ્યો અને સમુદ્ર શોષ્યો એવા અગસ્ત્ય મુનિ મારા ઉપર પ્રસન્ન થવું. પછી બ્રહ્મણે શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરવું અને ફરીથી આચમન લીધા બાદ તાંબુલ ભક્ષણ કરી શાંતિથી બેસી ઉત્તમ માર્ગનો વિરોધ ન થાય તેવી રીતે ઉત્તમ શાસ્ત્રના વિનોદ વડે શ્રી કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મા છે તેના સંબંધમાં વિચાર કરવો. પછી બુદ્ધિમાન પુરુષે થોડી નવરાશ ન હોય તો એક મુહૂર્ત પણ મન સ્વસ્થ કરી ઉત્તમ વિદ્વાનના મુક્તિ વેદાંત વગેરે આત્મજ્ઞાન દર્શાવનારી કથાનું શ્રવણ કરવું. સાંભળીને ધર્મનું જ્ઞાન થાય છે, સાંભળીને પાપ ત્યાગી શકાય છે, સાંભળીને મોહ છોડી શકાય છે તથા સાંભળીને જ્ઞાનરૂપી અમૃત મેળવી શકાય છે. નીચ માણસ પણ સાંભળવાથી જ જલ્દી શ્રેષ્ઠપણું મેળવી શકે છે અને શ્રેષ્ઠ પુરુષ પણ નહીં સાંભળવાથી નીચપણાનું પ્રાપ્ત થાય છે. પછી સર્વાસિદ્ધિ આપનારા શ્રી કૃષ્ણ પરમાત્માનું મનમાં ધ્યાન ધરી બહાર જઈ મરજી પ્રમાણે પોતાનો વ્યવહાર ચલાવો. હસ્તાચલ પર્વતના શિખર ઉપર સૂર્ય આવે ત્યારે પવિત્ર તીર્થ અથવા ઘરમાં જ પગ ધોઈ પવિત્ર થઈ સાંય સંધ્યા કરવી. દ્વેધીજતમ પ્રસાદથી સાંય સંધ્યા કરતો નથી તેને ગૌ હત્યાનો પાપ લાગે છે.
અને ભર્યા પછી રૌરવ નરકમાં પડે છે. કદાચિત સંકટ તથા અથવા મુસાફિરના વખતમાં કાલનો લોપ થાય તો અડધી રાત પહેલા પણ સાંય સંધ્યા કરવી. જે બ્રાહ્મણ શ્રદ્ધા રાખી ત્રિકાલ સંધ્યા કરે છે તેનું ઘીથી જેમ અગ્નિ તેજસ્વી બને છે તેમ બ્રહ્મ તેજ અત્યંત વધે છે. સૂર્ય દેવતા દેખતો હોય ત્યારે એટલો અડધો આથમતો હોય તે જ વખતે સાંય સંધ્યાનો આરંભ કરો. તેના પ્રાણાયામ તથા આથમન કરી આપો ઇષ્ટામય એ શબ્દના મંત્ર વડે માર્જન કરવો. સાયંકાલે અગ્નિશ્ચમાં તથા પ્રાતઃકાલે સૂર્યશ્ચમાં એ અગવર્ષણોના મંત્ર વડે જલનો પાન કરી પશ્ચિમામુખ બેસી મૌન ધારણ કરી સાવધાન મન રાખી હાથમાં રુદ્રાક્ષ માલા લઈ ઓમકાર તથા ભૂર્વસ્વ એ વ્યારચનો થઈ ગાયત્રી મંત્રનો જપ તારા દેખાય ત્યાં સુધી કરો. પછી વરુણના મંત્રોથી સૂર્યનું ઉપસ્થાન કરી પ્રદક્ષિણા કરતા દિશા તથા દિશાધિપતિનો પૃથક પૃથક નમસ્કાર કરવા. એ પ્રમાણે સાંય સંધ્યા કરી અગ્નિમાં હોમ કર્યા બાદ સૂક્ષ્મ ભોજન કરી પોતાના નોકર વર્ગની સાથે બેસવું. સાયંકાલે તથા પ્રાતકાલે ભોજન નહીં કરનારા પણ વૈશ્વદેવતા બલિદાન હંમેશા કરવું, નહીં તો પાપ લાગે છે. હાથ પગની શુદ્ધિ કરી સાયંકાલનું ભોજન કર્યા પછી ગ્રસ્તાશ્રમી ઓશિકા સહિત સુવાળી શૈયા તરફ જવું. પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ, સસરાને ઘેરે દક્ષિણ તરફ તથા પ્રવાસમાં પશ્ચિમ દિશા તરફ મસ્તક રાખીને સૂવું, પરંતુ ઉત્તર દિશા તરફ મસ્તક રાખવો, કદી સૂવું નહીં. સૂતી વખતે રાત્રિ સુક્તનો જપ કરી સુખથી શયન કરવા વાળા દેવોનું સ્મરણ કર્યું. નાશરહિત વિષ્ણુ પરમાત્માને નમસ્કાર કરી સમાધિ ધારણ કરી શાંતિથી સૂવું. અગત્ય, માધવ, મહાબલવાન, મુચકુંદ, કપિલ મુનિ તથા આસ્તિક ઋષિ એ પાંચે સુખશાહી દેવતાઓ છે. તેનું સ્મરણ કરી ઓશિકા તરફ મંગલીનો જલનો ભરેલો કલશ રાખી વૈદિક ગરુડ મંત્રોથી પોતાની રક્ષા કરી પછી સૂવું. હંમેશા માણસે ઋતુકાલ વખતે સ્ત્રીની પાસે જવું અને રાત્રિનો પહેલો તથા પાછલો પોર વેદાભ્યાસ ગાળી બાકીના 2 પોરમાં જે માણસ નિંદા કરે છે તે પણ મોક્ષ પામે છે. એ પ્રમાણે ગ્રસ્તોએ ગ્રસ્તાશ્રમમાં લક્ષણ રહે સઘળા કૃત્ય રોજ પૂરેપૂરા અવશ્ય કરવા. અહિંસા, સત્ય, ભાષણ, સર્વ પ્રાણીઓ પર દયા, શાંતિ રાખવી તથા શક્તિ પ્રમાણે દાન કરવું એ ગ્રસ્તાશ્રમનો ધર્મ છે. ગ્રસ્તાશ્રમે પોતાનો ધર્મ હતા સ્ત્રીનું રક્ષણ કરવું, બીજાએ નહીં આપેલું વસ્ત્ર લેવી નહીં અને મદ્ય તથા માંસનો સદા ત્યાગ કરવો. 5 પ્રકારે ધર્મ જે બહુ વિસ્તારવાળો છે, પરંતુ દેહધારી પુરુષોના દેહથી બનવા યોગ્ય છે, માટે અવશ્ય તેનું પાલન કરવું, કારણ કે પરિણામે સુખ અપનારો છે. નારાયણ કે નારદ સમગ્ર દેવ વેદોમાં કહેલા ગ્રસ્તાશ્રમનું ઉત્તમ ચરિત્રવાળું લક્ષણ મેં તેને ટૂંકામાં લોકના હિત માટે સારી રીતે કહ્યું. હવે તેને બીજું શું થવાળાની ઈચ્છા છે? ઇતિ શ્રી બ્રહ્મ નારાયણ પુરુષોત્તમ મહાત્મ્યમ શ્રી નારાયણ નારદ સંવાદ મધ્યાહન કાલ પછીનું કૃત્ય એ નામનો 29મો અધ્યાય બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી